નમસ્કાર મિત્રો સુરેન્દ્રનગરમાં કોંગ્રેસની સેન્થ શું ચોટીલામાં રાજુ કરપડા વગર આમ આદમી પાર્ટી વેરાન થઈ ચૂકી છે, પરેશાન થઈ ચૂકી છે અને તૂટી ચૂકી છે। જ્યારે લાભ લેવાનો હતો, જ્યારે પરિણામ લાવવાનું હતું, આજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેનો ફાયદો નહીં મળી શકે। ચૂંટણી પહેલા રાજીનામું અને ત્યારબાદ તેના નજીકના, તેની આજુબાજુના અને પાર્ટીના અન્ય લોકોનું રાજીનામું શું દર્શાવે છે? વિસ્તારથી વાત કરું તો ચોટીલા વિધાનસભા સૌથી વધુ ત્યારે ચર્ચામાં આવી હતી કે જ્યારે રાજુ કરપડા બીજા નંબરે રહ્યા। 2022ની વિધાનસભા ચૂંટણીના પરિણામમાં રાજુ કરપડા બીજા નંબરે, આમ આદમી પાર્ટી બીજા નંબરે, કોંગ્રેસ ઋત્વિક મકવાણા ત્રીજા નંબરે। એટલે કે આમ આદમી પાર્ટીના આવવાથી કોંગ્રેસને સીધું નુકસાન થયું। આ બેઠક પરથી ઋત્વિક મકવાણા ધારાસભ્ય તરીકે જીતતા હતા। વાત એ છે કે આમ આદમી પાર્ટી 27 સુધીમાં શું કરશે, રાજુ કરપડા 27 સુધીમાં શું કરશે, આ બધી વાતો થવા લાગી હતી। અને આ વચ્ચે વધુ એક ઉમેદવારે આમ આદમી પાર્ટી છોડી દીધી છે। રેખાબેન ખેરાલિયા પોતાના પરિવાર સાથે કોંગ્રેસમાં જોડાયા છે અને તેમને આણંદપુર તાલુકા પંચાયતમાં ઉતારવામાં આવ્યા હતા, ત્યાંના ઉમેદવાર હતા। એટલે કે ચૂંટણી યોજાય તે પહેલા જ ભંડી ટપી ગયા છે। અન્ય પાર્ટીથી પણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમ કે જેતપુરથી કોંગ્રેસને ફટકો પડ્યો હોય તો લીમખેડામાં ભાજપને ફટકો પડ્યો, એટલે કે રાજીનામા પડી રહ્યા છે। પરંતુ ચોટીલા વિધાનસભાની વાત એટલા માટે કરવી પડે, આણંદપુર તાલુકા પંચાયતની વાત એટલા માટે પણ કરવી પડે કારણ કે ત્યાં ત્રીજી પાર્ટી આગળ વધી રહી હતી। આમ આદમી પાર્ટી રાજુ કરપડા ત્યાં મહેનત કરત તો 27માં જીતી શકે તેવી પણ સંભાવના હતી। હજુ તો આવનાર સમય કહેશે, પરંતુ અત્યારે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે। રાજુ કરપડા લડશે તો કઈ પાર્ટીથી લડશે, એ તમામ સવાલો છે। આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આપ શું વિચારો છો?